પોતાની પત્નીની હત્યા કરીને ભાઈ ક્યાંક ને ક્યાંક પતિ ભાગવા જતા ગામ લોકોએ પકડીને ઝાડવે બાંધીને સર્વિસ કરી અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો. જ્યાં મિત્રો વાત કરીએ તો હાલ ગીર સોમનાથમાંથી એવી ઘટના સામે આવી રહી છે. આ ઘટના જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે. ભલભલા લોકો ક્યાંક ને ક્યાંક ચોંકી ગયા છે કે ભાઈ આવી પણ ઘટનાઓ ઘટી શકે. જ્યાં મિત્રો વાત કરીએ તો તીક્ષ્ણ ઘા વડે હુમલો કર્યો પોતાની પત્ની માથે ને ત્યારબાદ પોતાની પત્નીનું ઢીમ ઢાળીને ક્યાંક ને ક્યાંક યુવક સહી ભાગવા જતા ગામ લોકોએ પકડીને ઝાડવે બાંધીને સર્વિસ કરી નાખી. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. હાલ મિત્રો વાત કરીએ તો અત્યારે નતનવી એવી ઘટનાઓ સામે મળી રહી છે. આ ઘટનાઓ જોઈને ક્યાંક ને ક્યાંક ભલભલા લોકોના હોશ ઉડી રહ્યા છે, કારણ કે આ કળયુગ છે ને, કળયુગની અંદર કંઈ પણ મિત્રો શક્ય છે. હાલ મિત્રો વાત કરીએ તો એવી જ એક ઘટના જોવા મળી છે ગીર સોમનાથની અંદર. આ ઘટના જોવા મળી છે જેમની અંદર એક યુવકે પોતાની પત્નીનું ઢીમ ઢાળી દીધું. જ્યાં મિત્રો વાત કરીએ તો વિચાર તો કરો ભાઈ કેટલી હિંમત હશે એને, પરંતુ એને જે કર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે. તેની સજા મળવાની છે. અને હાલ ગામ લોકોએ તેને બાંધીને ભાઈ ઝાડવે બાંધીને કંઈક ને કંઈક સર્વિસ કરીને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ થઈ ગઈ છે. જે રીતે મિત્રો વાત કરીએ તો જે દીકરી હતી તેના ઘરવાળા લોકો કંઈક ને કંઈક ગુસ્સે છે કે ભાઈ આ જે કર્યું છે આ બિલકુલ ખોટું કર્યું છે ને આવું ન બીજી વાર કોઈ પણ સાથે થાય એ માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, પગલાં લેવામાં આવે. તો હાલ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આ ઘટના એટલી બધી અત્યારે વાયરલ થઈ રહી છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને તમને બધા લોકો હું જણાવું તો જે રીતે મિત્રો વાત કરીએ તો એક પછી એક અનેકો મિત્રો આવી ઘટનાઓ જોવા મળી રહી છે. ક્યાંક મિત્રો પતિ છે એ પત્નીને હત્યા કરી રહી છે, તો ક્યાંક પત્ની છે એ પતિને હત્યા કરી રહી છે. આવા ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે. તો આ કિસ્સાઓ વિશે તમારે શું કેવું છે? વિડીયોને બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ.